જૈન મિત્રો, ઘણા બધા મિત્રોના મેસેજ આવે કે છે ગ્રાઉન્ડ નજીક આવી રહ્યું છે અને ડર લાગી રહ્યો છે કે કેમ થશે, શું થશે. તો મિત્રો, સ્વાભાવિક છે કે મહેનત કરી છે તો ડર તો લાગવાનો જ છે. અને જે મહેનત કરે છે એને જ ડર લાગે છે, બાકીના કોઈને ડર લાગતો નથી. અને ગ્રાઉન્ડ વસ્તુ એવી છે કે તમે ગમે એટલી વાર ટાઈમિંગ સાથે કર્યું હોય તેમ છતાં ગ્રાઉન્ડમાં જાઓ એટલે ડર તો લાગે જ. મને પણ લાગ્યો હતો ત્યારે ગ્રાઉન્ડ મેં પાસ કરતો ત્યારે ગ્રાઉન્ડમાં બેસાડે અને જે ગ્રાઉન્ડનો માહોલ હોય એ જોઈને ડર લાગી જાય. એટલે ગ્રાઉન્ડમાં જઈને કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. અને ડર લાગે તો સ્વાભાવિક છે, પણ ડરને હાવી થવા દેવાનું નથી. કારણ કે જો ડર હાવી થઈ જાય તો તમે પરફોર્મન્સ સારી રીતે આપી શકશો નહીં. એટલા માટે તમે મહેનત કરી છે, અત્યાર સુધી જે પ્રેક્ટિસ કરી છે એના ધ્યાને રાખી કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર ગ્રાઉન્ડ કરવાનું છે. અને અત્યાર સુધી જેવી રીતના પ્રેક્ટિસ કરી એવી રીતના જ પ્રેક્ટિસ કરવાની છે. અને જ્યારે પણ ગ્રાઉન્ડમાં જાઓ એ જ શૂઝ પહેરો, એ જ તમે શોર્ટ્સ પહેરો, જે કપડાં કમ્ફર્ટેબલ લાગે એ જ પહેલેથી યુઝ કરતા હોય એ જ યુઝ કરવા. બાકી કોઈ નવા અપનાવવા નહીં. દાખલા તરીકે કે અમે ચાલને મિત્રના શૂઝ સારા છે તો ગ્રાઉન્ડમાં જવાનું છે તો એ શૂઝ લઈને પહેરીને દોડું, તો એવું કાંઈ કરશો નહીં. જે રેગ્યુલર શૂઝ પહેરીને કે તમે શોર્ટ્સ પહેરીને પ્રેક્ટિસ કરતા હોય, કમ્ફર્ટેબલ હોય એનાથી જ કરો, થઈ જશે. બાકી ચિંતા ન કરો. તમે જે મહેનત કરી છે દિલથી કરી છે, બસ એ દિલથી કરેલી મહેનતને ધ્યાનમાં રાખી અને ગ્રાઉન્ડ પાસ કરી નાખવાનો. જય હિન્દ.